આપણી આ એકાદશ ઇન્દ્રિયોને ભગવત સેવામાં વિનિયોગ કરાવી શકીએ, આપણા તન મન ધનને ઠાકોરજીને અર્પિત કરી શકીએ, એના માટે ઠાકોરજી આપણે ત્યાં બિરાજ્યા છે. આંખ તો મળી છે, નિવેદન કર્યું કે બધું સારું, પણ આંખને એમ થાય કે ઠાકોરજીના દર્શન ક્યારે મળે. પણ ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને ઘંટડી વગાડી 3 તાળી વગાડી ઠાકોરજીને જગાવવા જાઓ અને આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. તો આંખોનું સમર્પણ સિદ્ધ થયું કે નહીં? કારણ કે જે આંખ સંસારને જોતી હતી એને રોજ સવારે 1 કલાક તો 1 કલાક પણ શ્રીજીની સન્મુખ શ્રીજીને જોવા મળે છે, તો આંખો પ્રભુની થઈ કે આ જ કર્મ જે દોડા દોડી કરતા હતા આખો દિવસ પોતાના પેટ માટે, પણ જો ઠાકોરજી ઘરે બિરાજતા હોય, સવારે ચલો જગાવવાના છે, સામગ્રી લાવવાની છે, બજારમાં જઈએ, કંઈક સામગ્રી લાવીએ, આ કરીએ, કમાવા જાઉં ઠાકોરજી માટે, કમાઈને લાવીશ તો બધું કરી, પછી જેટલું દોડો છો હાથ પગે બુદ્ધિ એથી, એ બધું તમારા સમર્પણને સિદ્ધ કરી રહ્યા છો. એવું ન વિચારતા કે તમે જોબ પર જાઓ છો, કમાવા જાઓ છો, આ ક્યારેય નહીં વિચારવું. તમે કૃપા માર્ગના પથિક છો. સતત એમ વિચારવું હું મારા સમર્પણને સિદ્ધ કરી રહ્યો, કે મારા સમર્પણને કેમ કરીને સિદ્ધ કરું. બસ આ જ રસ્તો આપણો છે. જેમ એ કોઈ કે આ બધા સંસારના કામ અને ભગવાનની સેવા કઈ રીતે ભેગું થાય. હમણાં એક જગ્યાએ કહેતો હતો, કદાચ નેરોઈમાં વાત છે, કે કોઈક માં હોય અને ખોળામાં બાળકને તેડે અને તેડીને કેવું રસોઈ બી બનાવી લે, બજારમાંથી શાકભાજી લઈ આવે, નકા ચોખ્ખું પણ કરી લે, ઘરે સાફ કરી લે, પણ ખોળામાં તેડેલું બાળક હોય એમ તું 24 કલાક ભલે ભાવનાત્મક રૂપે આપણે આપણા લાલનને આપણા ખોળામાં તેડી ન રાખી શકીએ. એમ કેમ માનો છો કે તમે પોઢાઈને નીકળી ગયા? એ તમારી ગોદમાં જ છે, તમારા હૃદય રૂપી ગોદમાં બિરાજે છે. તમારો લાલન સતત તમારી સાથે તમારા દરેક પ્રતિફળ થતા કર્મોનો સાક્ષી બની તમારા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યો છે. આ જે કાંઈ તમે કરી રહ્યા છો એ તમારા તન મન ધન દ્વારા આ જે બ્રહ્મસમન ટાઈમે બોલ્યા છો એ બધાનું ઠાકોરજી આપણા માથે ઘરે બિરાજી આપણા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યા છે, આપણને સનાથ કરી રહ્યા છે. અને એટલા માટે દરેકના ઘરે ઠાકોરજી બિરાજવા. ભલે પુષ્ટાવતા નહીં પણ પ્રભુ જરૂર પધરાવજો, ક્યાંક ચિત્ત એમનામાં રહી શકે. કારણ કે ઘરમાં ટીવી માટેની જગ્યા હોય, રમવા માટેની જગ્યા હોય, સુવા માટેની જગ્યા, જમવા માટેની જગ્યા હોય, તો શું ભક્તિ માટેની એક ખૂણો નહીં રાખવાનો? એક ખૂણો એવો નહીં કે ત્યાંથી પસાર થાવ તો ઠાકોરજી યાદ આવે. જેને ઘર આપ્યું એ જ ઘરમાં નહીં હોય તો એ ઘર શું કારક કેમ બનશે? અને એટલા માટે આ 5મી કૃપા ઠાકોરજી આપણા માથે બિરાજીને એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરાવ્યું ઠાકોરજીએ. 6ઠી કૃપા એ કરી કે નિસ્સાધન જીવો આપણે બધા છીએ. કોઈ સાધન પ્રભુને રાજી કરી શકે એવું નથી. એક વસ્તુ યાદ રાખો, તમારી કોઈ પ્રવૃત્તિ એવી નથી કે રાજી કરી શકે. તમારી વૃત્તિથી રાજી ઠાકોરજી થાય. તમે એમ થાય જો સેવા એ કોઈની જાહો જલાલીનું અનુકરણ નથી. જો આમ ભોગ ધરતા, નાવા વાસણો, નાવા શૃંગારના, તમે 84-252 ની વાર્તામાં જુઓ તો ક્યાંય કોઈની પાસે આવું તમારા જેવું ઘર તો નહોતું. એક ઝૂંપડું હતું ને એમાં એક ઓરડો હતો અને રોજ કમાઈને લાવે તો ખાય ને કાલે શું ખાઈશું એ ખબર નહોતી. પણ વિશ્વાસ એવો હતો ને કે પ્રભુ બિરાજતા. એને એમ નતું થતું કે મારા ગયા પછી કોણ ઠાકોરજીની સેવા કરશે. એને એમ નતું થતું કે હું ઘરડી થઈશ તો પછી કોણ સેવા કરશે. લાવ યુવાનીમાં નથી કરવી. ના, અરે જે સમય છે એને ચૂકો છો શા માટે? આપણે તો બહુ ભવિષ્યનું વિચાર કરી વર્તમાન બગડવા નહીં દેવું. અત્યારે શરીર ચાલે છે તો અત્યારે કરીએ. પ્રભુ એમનો રસ્તો કાઢી જ લેતા હોય, એ પોતે જ ગોતી લેતા હોય છે. એટલે બહુ આવું વિચારીને સેવાથી વંચિત નહીં રહી. અમારી પાછળ પછી તો, અમારા ગયા પછી તો કોઈ સેવા કરનારું નથી, બહુ અફસોસ સાથે નહીં જીવ. રસ્તાઓ શોધવા. નીચે નથી બેસી શકતા તો મંદિર ઊંચું કરી દો, ખુરશી પર બેસીને કરો. વધારે રસોઈ નથી બનાવી શકતા તો મિશ્રીન સુકો એવો ભોગ ધરો. રસ્તાઓ શોધો. રડ્યા કરવાથી કાંઈ થતું નથી. હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવું નથી થતું તો અત્યાર જેવું કરો. ઠાકોરજી ક્યાં કહે છે? તારું જેમ શરીર ચાલે એમ કરો અને પહેલા જે કર્યું એનું ચિંતન કરો.
કે કેવા મનોરથો કર્યા, કેવી સેવા કરી, કેવા સત્સંગ કરતા, કેવા યાત્રામાં જતા, મનને આનંદ લેવડાવો. અને એટલા માટે છઠ્ઠી કૃપા ઠાકોરજી કરે છે કે નિસ્સાધન હોવા છતાંય આપણા જેવા કે કોઈ એવી વસ્તુ આપણી પાસે નથી કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, છતાંય આપણા માથે પ્રસન્ન થઈને ઠાકોરજી બિરાજતા. એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ ઠાકોરજી તમારાથી નારાજ થવાના નથી. અને એટલા માટે ભય કાઢી નાખજો. પેલો મર્યાદા માર્ગ વાળાને ભય હોય ને, આવું કરીશું અપરાધ થઈ જશે ને દોષ થઈ જશે ને ભોગવવું પડશે. આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ સદાય કોઈ કે અમારા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજે છે, કેમ ખબર પડે કે અમારા ઘરમાં પ્રસન્ન? અરે ઘરે બિરાજે છે ને એ જ સાબિતી છે કે પ્રસન્નતામાં. નહીં તો તમારા ઘરે રહે જ નહીં, એ કાંઈ ને કાંઈ રસ્તો કાઢીને ભાગી જ જાય. તમારે ત્યાં બિરાજે છે, તમારા હાથની સેવા લે છે ને, એ જ સૌથી મોટું પ્રમાણ છે કે તમારાથી રાજી. પણ એક વસ્તુ યાદ રાખો, એ તો મહાપ્રભુજીની કાનીથી તમારે ત્યાં બિરાજે છે, એટલે એ તમારી અંદર તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને રાજી છે. તમારી અંદર એ દૈવીપણું જે ભક્તિનું બીજ વાવ્યું છે ને, એને જોઈને રાજી છે. તમને જે પોતાના શ્રીઅંગમાંથી એને પ્રગટ કર્યા છે ને, એ એનાથી રાજી છે. અને એટલા માટે પ્રભુ ભગવદીઓથી ક્યારે નારાજ થતા નથી. અને એટલા માટે છઠ્ઠી કૃપા એ કરીને સાતમી કૃપા એ કરી કે એક સાધારણ જીવ, અને એ પણ મનુષ્ય થયો, મનુષ્યમાંથી દાસ બન્યા, દાસમાંથી વૈષ્ણવ ઠાકોરજી આપણને બનાવ્યા, વૈષ્ણવમાંથી આપણને ભક્ત કર્યા, ભક્તમાંથી ભગવદી કર્યા, અને ભગવદીમાંથી તાદૃશી બનાવી દીધા. આ કૃપા ઠાકોરજીએ કરી. આ સાતમી કૃપા ઠાકોરજી કરે. આપણે સાધારણ અનેક દોષોથી ભરેલો જીવ, પણ બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ થઈ ગયો. વૈષ્ણવ થયા પછી સત્સંગ કરે. સત્સંગ કર્યો તો દાસપણાનો ભાવ થયો. કરે હું તો દાસાનો દાસ છું, તો ભગવદીઓનો દાસ છું. સત્સંગ કરવાથી સેવા પધરાવવાની ઈચ્છા થઈ. સેવા કરવા લાગ્યા તો ભગવદીય થયા, અને પ્રભુ પ્રસન્ન થયા, અને એમની કૃપા થઈ તો સાદૃશી આપણને બનાવી દીધા. આપણા રોગમાં એ વ્યાપી ગયા પ્રભુ આનંદ રૂપે, અને પ્રભુ જેવો એ જીવ થઈ ગયો. તો વિચાર કરો, આ કૃપાના માર્ગમાં સાતમી કૃપા ઠાકોરજી કરે છે. એક સાધારણ જીવની છેક જીવમાંથી સાદૃશી બનાવવાની યાત્રા આપણને પ્રભુ કરાવે. તો આ જ આપણી સાધનાનો માર્ગ છે કે અત્યારે સાધારણ મનુષ્ય હતા, મનુષ્યમાંથી વૈષ્ણવ થયા, વૈષ્ણવમાંથી દાસ બનવાની કોશિશ કરી. ઠાકોરજીની સેવા કર્યા પછી માંગવાની ઈચ્છા થાય તેટલું માંગજો કે પ્રભુ મારી દાસ બુદ્ધિ દ્રઢ થાય એવું કરજો. પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો મને દીનતાનો દાન કરજો. મને ક્યારે મદ ન આવે, મને ક્યારે વૈષ્ણવ પ્રત્યે કોઈ અહંકાર ન જાગે, ક્યારે મને કોઈ વૈષ્ણવના દોષ ન દેખાય, એવી કૃપા કરજો. અને જયારે આપણી સમજ ઉત્તમ થઈ જાય ને, પછી સામે કોણ ઊભું છે ગૌણ બની જાય. સામે વાળાનું મહત્વ ત્યાં સુધી જ બનેલું રહે છે કે આ સારો ખરાબ દોષોથી ભરેલો પાપી છે, અપરાધી, આ બધું ક્યારે? જ્યારે આપણી સમજ નાની, આપણો ભાવ નબળો હોય, ત્યારે સામે વાળા સારા ખરાબ આ મૂલ્યાંકનો ચાલતા હોય. જ્યારે આપણી સમજ ઉત્તમ બની જાય ને, ત્યારે સામે કોણ ઊભું છે એ ન દેખાય. પછી તો ઉનકે મન કી હો જાને મેરે મન જગદીશ. હરિરાયજીના એ વચનો આપણને યાદ આવે. પછી તો એના ગળામાં પડેલી મહાપ્રભુજીની કંઠી આપણને દેખાય. પછી તો એના દૈવીપણાનું, કારણ કે આ જે કઈ દોષો છે તો એના સ્વભાવના છે, એનું સ્વરૂપ તો પુષ્ટિ કાયે નિશ્ચય. આ પણ મારા ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે, એનું ભાન આપણને. વિચાર કરો, જ્યારે એ ભાન સાથે આપણે જીવતા હોઈએ, પછી સામે કોણ આવીને કેવા વિચાર સાથે આવીને ઉભો છે. કારણ કે આપણા બધાને આ મૂલ્યાંકન બહુ હોય કે અમે સામે વાળાના મનનું ડિસેક્શન જ કર્યા કરી. એમાં શું છે? પવિત્રતા છે, છેતરવા આવ્યો છે, અહંકારી છે, ક્રોધી છે, લોભી છે. આ જ બધું ચાલી અને આપણે આપણા દોષોને જગાવીએ. સામે વાળાના દોષો તમે નથી જોઈ રહ્યા, તમે તમારા દોષોનું સ્મરણ કરી રહ્યા છો. અને જ્યારે તમારા દોષોનું સ્મરણ કરો છો એના નિમિત્તે, ત્યારે તમે તમારી અંદર દોષોને જગાવો છો. કોઈનો અહંકાર આપણને ક્યારે નડે કે આ બહુ ઈગો વાળો, જયારે આપણી અંદર અહંકાર હોય ત્યારે. કારણ કે આપણને ઈગો ના હોય તો કોઈનો ઈગો આપણને ન નડે. કારણ કે ક્યાંક આપણો અહંકાર છે એટલે આપણે બીજાને માનતું સહન નથી કરી શકતા, માન લેતો જોઈ નથી શકતા. અને એટલા માટે
ઠાકોરજી પાસે માંગજો કે હું વૈષ્ણવમાંથી દાસ બન, ભક્ત બન, ભગવદીય બન. અને પછી તાદ્રશી, જો જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય ભગવદી, અને તે પ્રભુના હૃદયમાં બિરાજતા હોય એ તાદ્રશી. પહેલા તો ભગવાન આપણા દિલમાં આવે, પણ જ્યારે આપણી ભક્તિ સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે છે ત્યારે એ જીવ ભગવાનના દિલમાં વાસ કરી જતો હોય છે. જેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો રામ દેખાય, એમ જો રામ છાતી ચીરે ને તો અંદર હનુમાન જ બેઠા. આ એનું તાદ્રશીપણું છે. એના રોમ રોમમાં જ્યારે પ્રભુ વ્યાપી જાય ત્યારે પ્રભુ અને ભક્તનું અભેદત્વ, અદ્વૈત પેદા થાય. આપણો અદ્વૈત માર્ગ છે ને, એ અદ્વૈતતા પેદા થાય કે બે જુદા છે જ નહીં. ત્યારે એ બિંદુ સિંધુમાં ભળી ગયો એમ થાય કે જ્યાંથી પેદા થયો હતો એ જીવ પાછો એ લીલામાં પ્રાપ્ત થયો જ્યાં એ લીલાનો જીવ હતો. તો કર્મ માર્ગની જે ગતિ છે એના કરતા આ કૃપા માર્ગની ગતિ છે એ કંઈક ભિન્ન છે. અને એટલા માટે જીવનમાં એક સ્પષ્ટતાથી એક ક્લેરિટી રાખજો. કર્મના સિદ્ધાંતોનું બહુ ચિંતન કરવા કરતા એનાથી એક સ્ટેપ ઉપર ઉઠી અને કૃપાના સિદ્ધાંતોનું ચિંતન કરજો. કારણ કે આપણા જીવનના ગણિતો કૃપાના ગણિત પ્રમાણે ચાલે. કૃપાનો જે સિદ્ધાંત, કારણ કે કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં બહુ પ્રગટ છે અને બહુ લોકો એની ચર્ચા કરી છે, પણ કૃપાનો સિદ્ધાંત એ વધારે ઠાકોરજીએ ગાયો છે. અને પણ એની બહુ ચર્ચાઓ નથી થઈ, બહુ વિસ્તારથી એને સમજાવવામાં નથી. મને તો ઘણા સમયથી મનમાં એ મનોરથ છે કે જ્યારે ક્યારેક એ પુસ્તક લખીશ, તેમ કર્મનો સિદ્ધાંત નામની પુસ્તક બહુ પ્રસિદ્ધ છે, એમ કૃપાનો સિદ્ધાંત પણ લખવું જોઈએ. કે જ્યારે કૃપાના માર્ગના પથિકો હોય એમના ગણિતો કેવા જુદા છે. એના કર્મના પ્રમાણે એના સિદ્ધાંતો અને નિયમોમાં એ જીવતા નથી, પછી એનું ભાગ્ય તો ઠાકોરજી લખતા હોય છે. અને એટલા માટે તમે 84-252 જોશો તો ભલે કેવા મૃત્યુ આદિના યોગ હોય, પણ ઠાકોરજીને ઉગાડજો ને. પેલા બાઈ સપ્તપદીનો પ્રસંગ આવે છે ને, મૃત્યુ આવી ગયેલું, યમદૂત આવી ગયેલા લેવા માટે. કહ્યું કે જાજા હમણાં તો જન્માષ્ટમી આવે છે, પેલા આ ઉત્સવ કરી લો પછી આવજો. અને પેલો યમદૂત જતો રહ્યો, પાછો આવ્યો, અરે હમણાં તો રાધાષ્ટમી આવે છે, હમણાં ની પછી આવજો. 7 વાર કાળને પાછો ફેરવ્યો. આ છે કર્મની ઉપર કૃપા. કર્મ તો હાથ જોડીને સામે ઉભું હતું, યમદૂત લેવા ઉભા હતા, પણ વૈષ્ણવ યમદૂતો જોડે જતા નથી, વૈષ્ણવને લેવા તો વ્રજભક્તો આવતા હોય. કારણ કે કર્મના પ્રમાણે, કારણ કે યમદૂત, સ્વર્ગ, નર્ક આ બધું છે એ કર્મનું ફળ છે. એટલે વૈષ્ણવને સ્વર્ગ નર્ક મળતા નથી. અને તમે ભગવાનના બધા ચરિત્ર કથા સાંભળી લો ને, કોઈ કથામાં તમને એવું મળ્યું કે ભગવાને આને સ્વર્ગમાં મોકલ્યો કે ભગવાને આને નર્કમાં આપ્યો? ભગવાન કોઈ દિવસ કોઈને સ્વર્ગ નર્ક આપતા નથી. ભગવાને આનો ઉદ્ધાર કર્યો એવી કથા આવે. કેમ? કેમ કે ભગવાન કૃપા કરવા આવ્યા હોય ત્યારે કર્મનું ફળ આપે. કારણ કે કૃપાનું આટલું મોટું ફળ છોડી કર્મનું ફળ કોણ લે? કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મના ફળ રૂપ છે. પાપ કરે એને નર્ક મળે, પુણ્ય કરે એને સ્વર્ગ મળે. તો ભગવાન સ્વર્ગ નર્ક આપતા નથી, કારણ કે ભગવાન કૃપા કરે છે, એ કર્મના ફળો આપતા. અને એટલા માટે આ કર્મનો સિદ્ધાંત એવો છે, આ કૃપાનો સિદ્ધાંત એવો છે જે કર્મના માર્ગથી કંઈક જુદો છે. અને સતત કૃપાનો અનુભવ કરતા કરતા એક વસ્તુ યાદ રાખજો, તમે જે કાંઈ પણ જીવનમાં સેવા કરી છે ને, ભલે ભાવે કરી હોય, અભાવે કરી હોય, દેખાડવા કરી હોય, ભાવથી કરી હોય, ગમે તે રીતે કરી હોય, પણ તમારી સેવા 1 સેકન્ડની પણ નકામી જવાની નથી. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. તમને એમ થાય કે આજે બિલકુલ મૂડ નતો સેવા કરવાનો, જરાય ભાવ નતો, તારામાં ભાવ નતો કરવાનો, પણ ઠાકોરજીમાં તો લેવાનો ભાવ હતો જ, કારણ કે મહાપ્રભુજી પુષ્ટાવીને પધરાવ્યા. એટલે સ્વીકારનારમાં ઉત્સાહ હોય, કરનારમાં ભલે ન હોય, તો પછી એ સેવા ક્યારે નકામી જાય? અને એટલા માટે પોતાને કેન્દ્રમાં રાખીને જીવે કર્મ માર્ગી, અને પ્રભુને કેન્દ્રમાં રાખી એની પ્રસન્નતા અને એને દૃષ્ટિમાં રાખીને જે જીવે એ કૃપા માર્ગી છે. અને એટલા માટે જે ભગવદ ઈચ્છા પ્રમાણે, કૃપા એટલે ઠાકોરજીની ઈચ્છા,